રોય નહીં રોય નહીં, જે થવા જે થઈ ગયું. અમે જ રડાય એવું કરાતું છે પણ તમારે આવું કરાય તો એ જ ગયો. આવું ના કરાય. રડાવાય મને, જો મને રડાય તો પછી રડાતો છે. તો હેલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય અંબે. તો સ્વાગત છે તમારા બધા આપણા ગોસ્વામી ફેમિલીમાં. આજે રવિવાર છે એટલે બધા લેટે ઉઠો, અને રવિવાર એટલે દાળ ઢોકળી એટલે અમે જો ભાઈ દાળ ઢોકળી ખાવા બેસી ગયા છે. અને આજે એટલું બધા ફોન બી ઉપડા ચાલુ છે, કામ બી એવું આવી ગયું છે. તો ફટાફટ ખાઈને પાછું જવાનું છે નીચે અમારા પ્રોફેસર સાહેબ શ્રી જોડે વિજય સેલ્સમાં. એટલે એટલું બધું કામ છે ને આજે. હા, વિજય સેલ્સની તો જવું છે અને કામ બી છે, લોડિંગ બી વધારે છે. પણ ફટાફટ ખાઈને કામ એક પતે એટલે લોડિંગ બધું ઓછું થઈ જાય. જો જમવાના ટાઈમે આજે વ્લોગની શરૂઆત થઈ રહી છે. બધે હવે આમ બેસી ગયા છે લાઈનમાં ખાવા માટે. તાર નથી ખાવાનું ને? ઓકે, શું કહેવું? હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવની જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ઘરમાં અને ગોસાઠી વ્લોગમાં. તો જેને દાળ ઢોકળી ખાવી હોય એ આવી જાઓ. તમારા ઘેર રવિવાર શું બને? અમારા ઘેર તો દાળ ઢોકળી. આમ તો બનાવવાનો કંઈક વિચારો તો બીજો ના, પણ બરાબર છે નથી અને પ્લસ બીમાર હતા એટલે ના. હા બસ બરાબર. માઈનો આંખો પછી બહાર હવામાં જ્યારે તકલીફ થાય માઈ ચશ્મા પહેરી રાખવાના તારા. આંખો જ બંધ રાખવાની. સ્વાગત છે તમારા બધાના ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ અમારો દાળ ઢોકળી ખાવે જોઈએ. દાળ ઢોકળી, ભાત. અત્યારે તો મસ્ત ખાતી હતું તમે. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો બોલતો ને ભાઈ, કેમ કહેવાનું ભૂલી ગયો? આઈસ્ક્રીમ ખાવ છો એકલા એકલા? ફંક્શન છે એટલે તો આવશે જ ને. એકલા એકલા આઈસ્ક્રીમ ખાવ છો? અને આ બાજુ બીમાર છે. મારો ભાઈ આઈસ્ક્રીમ લાઈન નરસ ખાવા. હજુ થોડી ખાધી ને. મારા ભાઈ બધી આઈસ્ક્રીમ લાઈન નરસ ખાવા. હજુ થોડી ખાધી ને. એ પહેલાનું છે, મને ખબર જ હતી. એવું જ કે છે. થોડું બે દાડા પહેલાનું છે. હા, થોડું હતું. અને થોડું નહીં, એ તો થોડુંક જ છે, હજુ વધ્યું નહીં. તો ઉધરસ આવે ઉઠતા. એક ચમચી તમારા પાસે અડધી જ ચમચી છે. લીધી ખરા લ્યો. મેં થોડી આલી દે અંદર ભરી નાખી દીધી. આપણે જ રાત દૂધ જ ખાવા નાખવા. મને તો અમેરિકન નટ્સ જ ભાવે. આ તૂટી ફૂટી ઉડાવવાનું મને ના ભાવે. ના મને આવે. અરે મોગડી ગઈ આટલી બધી. નીચે નથી પડી. હા, તરવા એ નથી ખાધી. નીચેના ફ્રીજમાં મૂકી હતી એમ બોલ. ઉપરની નીચે તું કઈ કહેવાય? પપ મસ્ત રબડી જેવું લાગે. મિક્સ થઈ જાય. ચાકજા એકલા એકલા આ બાદ તો ખડા તાક મસ મારા ને કેમેરા અમેરિકન મિક્સ ખાવાનું. મારી પીલી જશે, મને ખાવા દો. તો ભાઈ લીફની અંદર બહુ જ મચ્છર થઈ ગયા હતા એટલે લીફ ખોલીને ઉપર જવા દીધી છે ને એને નીચેનો કેબિનમાં અમે ગેમેક્શન નાખીશું. અને અમારા સોસાયટીના પ્રમુખ અને મંત્રી શ્રી આવી ગયા છે સ્પેશિયલ છાંટવા માટે. 10 થી 12 વર્ષનું હોય ને તો વર્ષનું આ બધું ધવલ નીચે જાય છે ને? ના, નીચે નહીં જવું, અહીં ખાલી નાખી દે. અહીંયાથી એમ ફેર પેલું કર નાખ. ઉદય આવી ગઈ એ મચ્છર બહુ જ થઈ ગયા છે એટલે ગેમેક્શન છાંટવામાં આવી રહ્યું છે ગામડિયાની અમારી ભાષામાં. સોસાયટીના પ્રમુખ અને મંત્રી બે આવી ગયા છે. રોય નહીં રોય નહીં, જે થવા જે થઈ ગયું. રડાય અમે જ રડાય. એવું કરાતું છે પણ તમારે આવું કરાય તો એ જ ગયો. આવું ના કરાય. રડાવાય મને, જો મને રડાય. તો પછી રડાતો છે. મને હમણાં જ રડાય. આવું કર્યું હશે બકા, તારો ભાઈ કહેવાય. તારો ભાઈ તો બધું કરે. ભાઈ છે કર્યું, તમે રડાય.
તાર ભાઈ તો બધું કરે એવું ના કરે ને પણ ભાઈ હોય એટલે મારા ભાઈએ તો કઈ નાનો કર્યું ભાઈ છે નાનો ચાલો ભાઈ કહેવાય તો ચાર વચ્ચે એક ભાઈ છે તારે સમજવું તું પડે મોટી હતા, મારા ભાઈએ સમજવું કશું પડે. નહીં કર્યું તારે કર્યું છે તારે સમજવું પડે ચાર બહેનો વચ્ચે એક ને એક ભાઈ છે તો સારો જ છે હો તમે કર્યું તો હા એકચ્યુઅલી ગળામાં છે ને આમ ખણ આવે છે અને ઉધરસ ખાઈએ ને એટલે આમ આમ હાથ અંદર નાખીને આમ ખણી એટલે આગળ હું કાઢી દઉં બધું ખણાવતો એ બહાર થોડું પણ એમ ખણ આવે ને એટલે ઉધરસ રોકાય ને એમ થાય ખાઈ લઈ ઉધરસ એટલે હું ખણા આગળ નો ચાલો ભાગ કાપીને મૂકી દઉં સાઈડમાં ઉતાર ફ્રીજ મૂકી દો ફ્રોઝનમાં હા ફ્રીઝરમાં મૂકી દે એમ મુકાતો તો ના કરાય જે દુખાય પટકા જ નાખવાનો પછી લગાઈ દેવાનું મટી જાય એટલે તો પછી હવે અમે રીલ બનાવવા બેઠા હતા જો કે એને તબિયત ઠીક છે નહીં પણ કે બનાવી દઈએ એક બે રીલ એટલે બનાવી દીધી ના બોલી શકતી નથી એ રીલ કેપ નહીં પાડવા ગમે ત્યાં કોઈ આવી જાય જવાનું થાય એટલે બનાવી જ દેવાનું કારણ કે પછી દાડો પડે સાચી વાત છે તો આ છે અમારી ઊંઘવાની સ્ટાઇલ જો અહીંયા કેવી રીતના ઊંઘાવી છે એને નીચે ઊંઘવું બહુ જ ગમે છે ડાઉન ટુ અર્થ માણસ છે નીચે ઊંઘવું બહુ જ ગમે છે એટલે સોફા ઊંઘતો નહીં નીચે ઊંઘી ગયો છે અને અહીંયા બની રહી છે સરસ મજાની ચટણી જે 2 દિવસ પહેલા બનાવી હતી અને મેર આવ્યો નતો એ આજે મેર આવી ગયો છે હા લાઇટ જતી રહી ત્યારે ડીમ લાઇટ હતી ત્યારે ફેઝ જતો હતો ફેઝ એવું છે તમારે તો દાળ પીવી દે તો અત્યારે બની રહી છે સરસ મજાની ઈડલી અને સંભારા ખોલાય કે ના ખોલાય ના આવી પણ જો ભાઈ આ છે સંભાર આ શું છે મસ્ત મજાની ઈડલી આપણી ફેવરેટ ઓલ ટાઈમ આ છે ને પૌષ્ટિક ડિનર કહેવાય ગોપી આ પૌષ્ટિક કહેવાય એ તમે ગમે એટલું ખો ને તો વાંધો ના આવો જો ભાઈ બની મસ્ત तेल ચોપડવાનું तो सबसे पहले तेल लगाएंगे उसके बाद इसके अंदर ये શું કહેવાય ને ખીરું સાઉથ ઇન્ડિયન ને બધા તો કેવું કરે કપડું કોપડું મૂકે હા એટલે શું ફટફટ ઉખડી જાય આ ચોટરમાં તે આપણે કપડું મૂકવાનું આપણા કપડું ના મૂકે એવું અને એવું બહાર કેવું લબાલબ ખાઈ જાઓ છો બહાર તો આમ ધબડ 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 દાળ પીવી પડશે હું દાળ પી લઉં ને થોડી કપિલ આપણે તમે દાળ પીશો આપણે પ્રિય છે દાળ હા લડદાન થોડું પી લઈએ દાળ કઢી તો આપણું પ્રિય દાળ ને કઢી તો પી જ લેવાની પછી ખાવા બેવાનું વાટકી ઉપર હા આવે છે તો જુદી તો ભાઈ રાત્રે આ બધા ડાન્સ કરી રહ્યા છે ને બધાને શીખવાડી રહ્યા છે ડાન્સ કરતા હે ને તો ગમો 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 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તો મેડમ ઊંઘી ગયા છે ધાબળો ઓઢીને મેડમ પડ્યા છે બીમાર હે ને હેલો બોલે છે ખરી મેકે મેકે કે મ્યાઉ મ્યાઉ ચીકી અત્યારે તાવ લાગે છે હવે તાવ ચડ્યો છે પણ શરીર ગરમ લાગ્યું કાલ તાર રિપોર્ટ જ કઢાવવાનો છે તો હા ઉધરસની વખત હતી ને કાલ ઉધરસની દવા કરી દઈએ તો ચલો બધા ગુડ નાઇટ જય અંબે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ મળીશું આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને શુભરાત્રી